હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો દરેક વિદ્યાર્થીના મનમાં હાલ મહત્ત્વનો પ્રશ્ન છે કે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2025નું પરિણામ ક્યારે આવશે? તો અહીંયા નવ ગુજરાત સમાચારમાં એક કટિંગ આપવામાં આવ્યું છે, એની આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ એટલે આપણને અંદાજ આવશે કે ક્યારે રિઝલ્ટ આવી શકે છે. પછી બીજું એક કટિંગ છે, એની પણ આપણે માહિતી મેળવીએ અને પછી તમને હું પરફેક્ટ અંદાજિત તારીખ આપીશ જે તારીખ વચ્ચે તમારું રિઝલ્ટ આવશે. તો આમાં આપણે જોઈએ તો અહીંયા શું લખેલું છે, અને જે નવ ગુજરાત સમાચારનું કટિંગ છે એમાં કે જે ધોરણ 10 અને 12ની 90% ઉત્તરવયની ચકાસણીનું મૂલ્યાંકન પૂર્ણ થઈ ગયું છે કામગીરી. 90% એટલે કે જે શિક્ષણ બોર્ડની કુલ 77 લાખ ઉત્તરવય હતી એમાંથી 69 લાખ ઉત્તરવયની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. એમાં ટોટલ કેટલા વિષય હતા? તો ટોટલ કુલ 119 વિષયનું ઉત્તરવયનું મૂલ્યાંકન થઈ ગયું છે. એટલે કે 77માંથી 69 લાખ પૂર્ણ થઈ ગયું, તો હવે 8 લાખ બાકી છે. તો અહીંયા જો લખેલું જ છે કે જે બાકીની 8 લાખ છે ઉત્તરવયની ચકાસણી 4 એપ્રિલ સુધી પૂર્ણ થઈ જશે. એટલે કે 4 એપ્રિલ સુધી તમારું સંપૂર્ણ પેપર બધા જોવાઈ જશે અને પછી જે તમારો ડેટાબેઝ છે એ વેબસાઇટ પર અપલોડ થશે દરેક રીતે ધીરે ધીરે. તો હવે રિઝલ્ટ ક્યારે આવી શકે છે? તો એના માટે આપણે તારીખ જોઈએ. તો અહીંયા બીજું કટિંગ આપેલું છે, એમાં આપણે જોઈએ તો કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને એપ્રિલના અંતમાં પરિણામો જાહેર થઈ શકે છે. તો ચલો અહીંયા આપણે અંદાજિત તારીખ જોઈ લઈએ કે ક્યારે તમારું રિઝલ્ટ આવી શકે છે. તો જે ધોરણ 12 સાયન્સ છે એમનું રિઝલ્ટ આપણે જોઈએ તો કે 20 એપ્રિલથી લઈને 30 એપ્રિલ વચ્ચે આવશે. 20 એપ્રિલથી લઈને 30 એપ્રિલ. પછી જે ધોરણ 12 સામાન્ય પ્રવાહ છે એટલે કે આર્ટ્સ અને કોમર્સવાળા વિદ્યાર્થીઓ, તો એમનું રિઝલ્ટ મે મહિનાના પહેલા 10 દિવસમાં એટલે કે 1 મેથી લઈને 10 મે 2025માં એમનું રિઝલ્ટ આવી શકે છે. અને જે ધોરણ 10ના વિદ્યાર્થી છે એમનું રિઝલ્ટ 10 મેથી લઈને 20 મે વચ્ચે ગમે ત્યારે આવી શકે છે 2025. તો બસ આ જ હતી એની અંદાજિત તારીખ. તમારે અહીંયા ડેટા મેળવતો જો અહીંયા લખેલું જ છે, આપણે અહીંયા વાંચીએ કે શું લખેલું છે કે જે ગયા વર્ષે હતું એ રિઝલ્ટ 9મી મેના રોજ જાહેર થયું હતું, પણ જે આ વર્ષે જે બોર્ડની પરીક્ષા છે એ 15 દિવસ વહેલા શરૂ થઈ હતી. એટલે કે આગલા વર્ષ કરતાં 15 દિવસ પહેલાં રિઝલ્ટ જાહેર થશે. એટલે કે સૌપ્રથમ જે રિઝલ્ટ છે એ 20થી 30 એપ્રિલ વચ્ચે ગમે તે સાયન્સ પ્રવાહનું રિઝલ્ટ આવી શકે છે. પછી સામાન્ય પ્રવાહનું 1થી 10 મે અને ધોરણ 10નું પરિણામ 10 મેથી લઈને 20 મે સુધી આવી શકે છે. તો બસ આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો.